2025માં વારંવાર વાતાવરણમાં બદલાવ છે જોવા મળી રહ્યા છે, ત્યારે 2026માં હવામાન કેવું રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, 2025માં તો બદલાવ વારંવાર જોયા છે, હવે 2026માં હવામાન કેવું રહેશે? 2026માં જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે અને 1-2 હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે। જ્યારે ફેબ્રુઆરી માર્ચ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ફેબ્રુઆરી માસ છે એ રોગીશ રહેવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં પણ રોગીશ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી 36 ડિગ્રી તો ક્યાંક 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અને એપ્રિલ માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરશે અને ઈરાન તરફથી આવતું ધૂળકટ લગભગ ધૂળની ડમરીઓ ઉડવા રાખશે। એપ્રિલ માસમાં મહત્તમ ઉષ્ણતામાન 26 એપ્રિલ બાદ 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, ક્યારેક વધી શકે। મે માસમાં એપ્રિલ અને મે માસમાં હવામાનમાં મોટા પલટા આવે। માર્ચ એપ્રિલમાં ક્યાંક હળવું માવઠું થઈ શકે, પણ મે માસમાં ધૂળ ભરી આંધીઓ ચાલવાની શક્યતા રહે અને ગરમી વધી શકે। મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। મે માસમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે। 17 મે બાદ દરિયો ભારે તોફાની બને અને છેક જૂન માસ સુધીમાં 25 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળતા ચક્રવાત થતાં તેના હળવા ચક્રવાતની અસરો પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહી શકે અને ક્યાંક લગભગ વરસાદ થવાની શક્યતા રહે। 24 મેથી 3-4 જૂન વચ્ચે પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે। જૂન માસમાં વરસાદની શક્યતા રહે અને લગભગ 8 જૂનથી પવન ફૂંકાય અને જૂન માસની શરૂઆતમાં ક્યાંક વરસાદ થયા પછી 28-29 જૂને ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત જુલાઈ તમારો એક પ્રશ્ન એ છે કે ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે ગરમી વધારે પડે, તમે કીધું કે આગળ 45 ડિગ્રી સુધી તાપમાન છે જશે, તો ગરમી પડતી હોય છે ત્યારે ચોમાસું પણ એવું કહેવાય છે કે સારું આવે છે, તો 2026નું ચોમાસું કેવું રહેશે? ગરમી વધારે પડે પરંતુ વાતાવરણ સાનુકૂળ ન થાય તો આકાશમાં વાદળો બને અને ગરમીના કારણે વિખરાઈ જાય। આકાશમાં પણ હિમચાદર બનવી જોઈએ। એટલે આ વખતે ગરમી એકલું કેટલાક જાણ્યા અજાણ્યા બળો છે જે ગરમી વધુ પડવા છતાં પણ વરસાદ આવી શકતા નથી। અલબત્ત સમુદ્રના ભાગોમાં ચક્રવાતો સર્જાતા હોય છે। જ્યાં સુધી લા નીનોની અસર ન થાય ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા રહે નહીં। આમ છતાં પશ્ચિમ હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે તો વરસાદ થઈ શકે, પછી લા નીનો હોય કે અલ નીનો હોય। અને જો લા નીનોની અસર થાય તો ચોમાસા પર કંઈ ને કંઈક વિક્ષેપ આવ્યા કરે। એટલે મે માસમાં વાવાઝોડા થવાની શક્યતા રહે સમુદ્ર કિનારામાં। જૂન માસમાં કેટલાક વરસાદ થવાની શક્યતા રહેશે। 20 જુલાઈ બાદ વરસાદનું પ્રમાણ કંઈક વધશે અને 5 જુલાઈથી 5-6 જુલાઈ બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના કેટલાક અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બર માસમાં પણ ગરમી પડશે, હવામાન રોગીશ રહેશે અને પાછોતર વરસાદની શક્યતા રહેશે। ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થઈ શકે અને 23 સપ્ટેમ્બર બાદ લગભગ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહે અને દરિયાનો માછલી સમુદ્રનું જળ 24-25 ઓક્ટોબર બાદ તો એના મુખમાંથી લઈ શકે
તો માછલીના પેટમાં મોતી સર્જવાની શક્યતા રહે. પરંતુ કંઈ કહી શકાય એવું નથી. હવામાનમાં વારંવાર ચેન્જ આવે છે એટલે ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા કેટલાક હવામાન કહી શકાય. નવેમ્બર માસની શરૂઆતમાં પણ કહી શકાય. અને નવેમ્બર માસમાં કે ડિસેમ્બર માસમાં 25 વૃક્ષો વાવે તો ખરું. પણ અલ નીનોની જો ધાસ્તી બની રહે તો વરસાદની પેટર્નમાં કંઈક ફેરફાર પણ થઈ શકે. જી, એકંદરે કેવું રહે? એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા છે. પણ આ પેટર્ન ઉપર અલ નીનોની અસર ન થાય તો, અને અલ નીનોની અસર થાય છતાં સામુદ્રિક પેરામીટર કંઈક છે હિન્દ મહાસાગર વગેરે, અરબ સાગર, બંગાળ સાગરમાં અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં અને દક્ષિણ ચીનના ભાગમાં સારા રહે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહે. જી કાકા, તો અરબી સમુદ્ર આ વખતે એવું લાગે છે કે વધારે પડતો એક્ટિવ રહેશે 2026માં? સમુદ્રમાં અરબી સમુદ્ર તારીખ 17 મે પછી વધુ એક્ટિવ રહેવાની શક્યતા રહેશે. એપ્રિલમાં પણ લો પ્રેશરો બનશે. એટલે 17 મેથી લગભગ 15 જૂન વચ્ચે સમુદ્ર વધારે એક્ટિવ રહી શકવાની શક્યતા રહેશે. તો આ હતા અંબાલાલ પટેલ, અને તેઓનું અનુમાન છે કે 2026માં પણ વારંવાર છે તે સિસ્ટમો બનશે, તેની અસર છે ઋતુઓ ઉપર થશે, વાતાવરણ ઉપર થશે. અને ખાસ કરીને ચોમાસાનું કહીએ તો જે રીતે અત્યારે અનુમાન છે કાકાનું કે ચોમાસું એકંદરે સારું રહી શકે, પરંતુ લા નીનોની અસર ઉપર આધારિત રહેશે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.